એક અધિકારી આવ્યા છે, એ અધિકારીનું કહેવાનું એવું છે કે ભાઈ તમને સમજાવવામાં આવ્યા હતા જે તે સમયે કે ભાઈ આ રીતનું મિસમેનેજમેન્ટ થયું છે, તો અમને મેનેજ કરવા માટેનો થોડોક સમય આપો. પણ પરંતુ પછી આપણે બધા જાણીએ છીએ કે ભાઈ અલગ અલગ આખી સિરીઝ જતી રહી હતી કે 300ની સિરીઝ હોય તો 600ની સિરીઝવાળા પાસે પેપર હોય, 600ની સિરીઝવાળા પાસે 900ની સિરીઝનું પેપર હોય, એ રીતે થયું હતું. એટલે ગુજરાત યુનિવર્સિટીના જે પ્રતિનિધિત્વ આવ્યા છે એ અત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં સંપર્ક કરે છે અને ત્યાંથી જે કોલ આવે એ પ્રમાણે આપણે આનું ડિસિઝન આવશે કે ભાઈ પરીક્ષા કન્ટિન્યુ રહેશે કે શું રહેશે. આપણી ડિમાન્ડ એ છે કે ભાઈ પરીક્ષા આખું OMR બદલી રહે એવું એનું કહેવાનું હતું. આવું કહેવાનું નીતિનભાઈ વાત કરું છું તમે હાલ એક્ઝામ આપવી પડશે. તો નહીં હું એક્ઝામ આપું 355 નંબર ઉપર તો આ ભાઈ 655 નંબર વાળા છે એમનો પાસ કરવા માટે એક્ઝામ આપું કે મારા માટે આપું. એટલે આ ભૂલ થઈ છે, ભૂલ એ લોકો સ્વીકારે છે કે ભાઈ હા ભૂલ થઈ જ છે. એટલે એની હકીકત છે. હવે ભૂલ સ્વીકારીને અમે એમ કહીએ છીએ કે ભૂલનો સુધારો કરવામાં આવે, આ પરીક્ષા રદ કરી ઝડપથી ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર જે છે એની સાથે મીટિંગ ચાલે છે. શું રિઝલ્ટ આવે છે, શું વાત થાય છે આપણે કહીએ ત્યાં સુધી આપણે અહીંયા બેઠા છીએ. સાચી આપણે જે પણ મીડિયા મિત્રો છે, જે પણ પ્રશાસન તંત્રના મીડિયા કહી શકાય કે અધિકારીઓ ઉપસ્થિત છે એને કોર્ડિનેટ કરીએ છીએ. કારણ કે આ ભવિષ્યનો સવાલ છે. 300 વિદ્યા કદાચ આ જ અધિકારીઓનો દીકરો કે દીકરી આ જગ્યાએ તમારો દીકરો કે તમારા દીકરી પણ આ જ રીતે પરીક્ષા આપતા હશે. એટલે મહેરબાની કરીને આમાં જે સાચું થાય, જે સત્ય થાય, જે વાસ્તવિકતા છે, જે હકીકત છે સામે આવે એના માટેના પ્રયત્નો કરજો. કોઈ વસ્તુ ઢાંકવા માટેના મહેરબાની કરીને અંદર પ્રયત્ન ન થવા જોઈએ. સ્ટાફ ભાગી ગયો છે. સ્ટાફ અંદર આવી ગયો પાછું. હવે